સફળતાના સોનેરી સૂત્રો. આત્મતુલ્ય બળ. સુખદાયક કે આરામદાયક સ્થિતિ ઊભી કરવી એ મનુષ્યના પોતાના જ હાથની વસ્તુ છે. આત્મતુલ્ય બળ છે. સારું કરવું એ માણસાઈ છે અને સારા થવું એ દેવતાઈ છે. કળયુગમાં જાતને પવિત્ર અને પ્રમાણિક રાખવી એ સૌથી મોટી તપસ્યા છે. જીભને ટૂંકી કરનાર હૃદયને અને વિચાર શક્તિને વિસ્તારી શકે છે. સંઘર્ષશીલ શ્રમિકો પરસેવામાં સુખ અને આનંદ અનુભવે છે. માનવી દેવી કે દેવ રૂપ ધારણ કરે છે. આ સ્થિતિને શ્રી સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. જીવન ચિત્ત અને આનંદરૂપી છે. પ્રકરણ 2. પ્રયોગ, પ્રયાસ અને પ્રયત્ન. મનુષ્યનું આભૂષણ વિવેક, વર્તન, વાણી અને વિદ્યા છે. પ્રયોગ, પ્રયત્ન અને પરિશ્રમથી અસંભવ કાર્યો સંભવ થાય છે. માણસ અંદરથી જાગે તો વૃત્તિ, પ્રવૃત્તિ અને મનોવૃત્તિ બદલાય છે. રોજ સવારે એક નવો વિચાર મનુષ્યની રાહ જોતો હોય છે. જીવન એવું જીવો કે જેમાંથી બીજાને જીવવાની પ્રેરણા મળે. તમે ન બોલો, હવે તમારા કાર્યને બોલવા દો. આદર્શવાદી વ્યક્તિ સર્વ ઠેકાણેથી મધુરૂપ ઉત્તમ ગુણો ગ્રહણ કરશે. તેનું જીવન નંદનવન જેવું રળિયામણું અને સોહામણું બની જશે. પ્રકરણ 3. આભૂષણ અલંકાર. મનુષ્યનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે. જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે. ક્ષમાનું આભૂષણ વિદ્યા છે. વિદ્યાનું આભૂષણ સદવિદ્યા છે. સદવિદ્યાનું આભૂષણ આચરણ છે. અસ્તુ વિનુસૂત્રિયાના જાજા એથી જય શ્રી સચ્ચિદાનંદ.